ચાર વ્યક્તિઓનો સંગ, રામચરિતમાનસ કહે છે, ચાર વ્યક્તિઓનો સંગ તમને થાય એટલે તમને હંમેશા દુઃખી જ કરે. એક મૂર્ખ સેવક, સેવક જો મૂર્ખ મળે તમને હેરાન જ થયા કરો, કામ ચીંધો કાંઈક અને કરે કાંઈક, પછી આપણને થાય કાની કરતા મેં કરી લીધો તો સારું હતું. તો પેલું મૂર્ખ સેવક મળે તો માણસ હેરાન થાય. રાજા કંજૂસ મળે તો પ્રજા હેરાન થાય. ગુરુજી, રાજાનો અર્થ એટલે કઈ આપણા ગામનો રાજા, આપણા નગરનો રાજાની વાત નથી. ઘરમાં જે માણસ મૂળ વ્યવહાર કરી રહ્યો છે એ માણસ કંજૂસ હોય એટલે આખો પરિવાર હેરાન થયા કરે. ન પોતે વાપરે ન બીજાને હારું પહેરવા દે. રાજા કંજૂસ મળે તો એ શૂળની જેમ તમને વાયગા કરે. ત્રીજું, ઉલટા સ્ત્રી મળે તો એ તમને શૂળની જેમ કાયમના માટે વાયગા કરે. અને એક કપટી મિત્ર મળે તો એ તમને કાયમ વાયગા કરે માણસ. આ ચાર વ્યક્તિઓ રામચરિતમાનસમાં બતાવ્યા છે એવા છે કે જે તમને હેરાન કર્યા કરે. પગમાં કાંટો વાગ્યો હોય, જ્યાં સુધી કાંટો કાઢી ન નાખો ત્યાં તમને શાંતિ ન લેવા દે. એમ મૂર્ખ સેવક, કંજૂસ રાજા, કુલટા સ્ત્રી અને કપટી મિત્ર, આ ચાર વ્યક્તિ એવા છે કે તમને કાંટાની જેવા છે. એ નીકળી ન જાય ત્યાં સુધી શાંતિ ન થાય.